જયસુખ જીકાદરા, સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ઓનલાઈન વિચાર પ્રસ્તુતિ સ્પર્ધામાં આપ સૌનું સ્વાગત છે. મારો સ્પર્ધાનો વિષય છે હું વૃક્ષ વાવું છું, ઉછેરું છું, કારણ કે આ વિશે હું મારા સ્વરચિત નિબંધને રજૂ કરું છું. આપ સૌ શાંતિથી સાંભળશો. ભાઈબંધ છે ભાઈબંધ, વૃક્ષો મારા ભાઈબંધ, એ તો આપે છે ઠંડો છાંયો, લાગે મને એ તો માળીનો જાયો. આપે એ તો ચોખ્ખી હવા, મફતમાં આપે છે દવા. લાકડું આપે, મધ આપે, ગુંદર આપે, રાળ આપે, વૃક્ષોનો છે આભાર ભાઈ, જીવનદાતા તમે છો ભાઈ. ભાઈબંધ છે ભાઈબંધ, વૃક્ષો મારા ભાઈબંધ. વૃક્ષો છે તો આપણે છીએ, એક નક્કર વાસ્તવિક સનાતન સત્ય છે. વૃક્ષોનું મહત્વ આપણે આગળ બાલગીતમાં પણ સાંભળ્યું. વૃક્ષો ધરતીની શોભા છે એવું કહું તો પણ એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. વૃક્ષો એ આપણા જીવન બાગની શોભા છે. વૃક્ષો જ આપણા જીવનને ઝગમગાવી શકે છે. વૃક્ષો આપણને છાંયો, લાકડા, ગુંદર, લાખ, રાળ, મધ અને ઔષધિ આપે છે. આ વૃક્ષો હિંસક પ્રાણીઓ માટે અભયારણ્યો વિકસાવવામાં પણ ઉપયોગી છે. વૃક્ષો રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. વૃક્ષો હવામાન ઠંડક વાળું અને ચોખ્ખું રાખે છે. વૃક્ષો હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લઈને શુદ્ધ ઓક્સિજન આપણને પૂરો પાડે છે. વૃક્ષો કોઈ પણ ફર્નિચર માટે લાકડું પણ પૂરું પાડે છે. વૃક્ષોના ફળ, ફૂલ, પાન, છાલ અને મૂળમાંથી ઔષધિ બનાવવામાં આવે છે, જે આપણને તંદુરસ્તી પૂરી પાડે છે. વૃક્ષોની વનરાજી આપણે ધરતીની શોભા છે. આ શોભાથી પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે. પ્રકૃતિના અન્ય તત્વોની સરખામણીમાં વૃક્ષો એ શ્રેષ્ઠ છે. વૃક્ષ વગરની ધરતીની શોભા ખૂબ જ અશોભનીય છે. આવી ધરતીની કલ્પના પણ આપણને ધ્રુજાવી દે છે. ધરતીની શોભા વૃક્ષોને જ આભારી છે. આપણે સૌ સાથે મળીને વૃક્ષોને વાવવા અને ઉછેરવા જોઈએ. જન્મદિન વખતે આપણે સૌએ એક વૃક્ષ વાવીને ઉછેરવું જોઈએ એવું આપણે પણ લેવું જોઈએ. હિન્દુ ધર્મની પ્રણાલિકા પ્રમાણે કોઈ સ્વજનના મૃત્યુ પછી તેના ફૂલને નદીમાં પધરાવવાને બદલે જમીનમાં ખાડો કરીને દાટી દેવા જોઈએ અને તેના પર એક વૃક્ષ વાવવું જોઈએ. આ પ્રણાલિકાને વિકસાવવા માટે આપણે સૌએ સહકાર આપવો જોઈએ. જો કોઈ વૃક્ષોને નુકસાન કરતું હોય તો તેને આપણે અટકાવવા જોઈએ. સમયાંતરે વૃક્ષોને ઝારવા પણ જોઈએ. આ ઝારવાની પ્રવૃત્તિથી વૃક્ષોનો સારો એવો વિકાસ થાય છે. વૃક્ષ ફરતે સંરક્ષણ વ્યવસ્થા પણ કરવી જોઈએ. વૃક્ષોને પાણી પાવું, ઢોરથી બચાવવા અને સમયાંતરે વૃક્ષોને ગોળવા, આ બધું આપણે કરવું જોઈએ. જેને આપણે આપણો ધર્મ સમજવો જોઈએ. વૃક્ષોને પણ એક દુનિયા હોય, એને તો એ સગી આંખે જોઈ, જાણું હું મારું એક જ કામ, ચોમેર તો ઉછેરેલા વૃક્ષો હોય. વૃક્ષો એ આપણા જીવન દાતા સમાન છે. વૃક્ષોના ગુણગાન જેટલા ગાઈએ એટલા ઓછા પડે તેમ છે. આપણી સંસ્કૃતિમાં પણ વૃક્ષોની પૂજા થાય છે અને તેને દેવ સમાન ગણવામાં આવે છે. હિન્દુ સમાજમાં પીપળો, તુલસી અને સવન જેવા વૃક્ષોની પણ પૂજા થાય છે. ઘણા જ વૃક્ષોના પાનના તોરણ બનાવીને આ તરિયા તોરણનું પાન ઘરના આંગણે બારણા ઉપર બાંધી અને ઘરને સુશોભિત કરવામાં આવે છે. માંગલિક પ્રસંગોમાં ખાસ તેનો ઉપયોગ થાય છે. ફળાઉ વૃક્ષોના બગીચાઓ દ્વારા આજીવિકા પણ મેળવી શકાય છે. ઘર આંગણના વૃક્ષો ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વનરાજી જોઈને આપણું મન પણ આનંદથી હિલોળા લે છે. વનરાજી આપણા મનને એક પ્રકારની શાંતિ પણ પૂરી પાડે છે. વૃક્ષો આપણા જીવન માટે એક અવિભાજ્ય અંગ સમાન છે. આમ વૃક્ષોના ઉપકારને આપણે કદી પણ ભૂલવા ન જોઈએ. વૃક્ષો પણ આપણા ખરા મિત્રો છે. અસ્તુ. જય વૃક્ષ દેવતા. નમસ્કાર.